નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ફરીથી એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ. સૌ પહેલાં સર્વેની જય સ્વામિનારાયણ. આજે આપણે જોવાના છે નવા અભ્યાસક્રમ 2026-27 મુજબ ધોરણ 10 પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ સ્વાધ્યાય 1.1 બરાબર ગણિત સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ વર્ક બરાબર. એમાં પણ આજે આપણે પ્રશ્ન નંબર 5 જોવાના છીએ 1.1નો. ઓકે, સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ વર્ક છે. એનો પ્રશ્ન નંબર 5ની રકમ તમારી આ રીતે છે કે પેન્સિલનું વેચાણ 10 પેન્સિલના બોક્સમાં થાય છે અને નોટબુકનું વેચાણ 12 નોટબુકમાં થાય છે. આરયુએ ઓછામાં ઓછા કેટલા પેકેટ ખરીદવા જોઈએ જેથી તેની પાસે સરખી સંખ્યામાં પેન્સિલ અને નોટબુક થાય? તો આ ક્વેશ્ચનનું સોલ્યુશન આપણે કરવાના છીએ. તો સૌપ્રથમ પહેલાં તમારે હું આને કહી દઉં કે તમારે આમાં શું કરવાનું, લસા શોધવાનું કે ગુસા શોધવાનું બરાબર. તો અહીં તમારે આના માટે હું તમને હિન્ટ આપી દઉં. તો આ હિન્ટ તમે ખાસ કરીને નોંધી લેજો. લસા એટલે ઓછામાં ઓછા, નાનામાં નાની અને લઘુત્તમ. રકમમાં જો આવી ગઈ હોય ઓછામાં ઓછું, નાનામાં નાની, લઘુત્તમ, તો તમારે લસા શોધવાનું. ગુસા વધુમાં વધુ, મોટામાં મોટી, મહત્તમ. આવું કંઈ રકમમાં લખ્યું હોય તો તમારે ગુસા શોધવાનું. તો અહીં રકમમાં જોઈએ આપણે, તો અહીં રકમમાં ઓછામાં ઓછા લખ્યું છે, તો આપણે આના પ્રમાણે શું શોધીશું? ઓછામાં ઓછા, તો લસા શોધીશું. તો ચાલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ખબર પડી ગઈ. અહીંયા તમારે ગમે ત્યાં આખી રકમમાં ઓછામાં ઓછા, નાનામાં નાની, લઘુત્તમ આવા કંઈ શબ્દનો ઉપયોગ કર્યો હોય તો તમારે 10 અને 12નો લસા શોધી દેવાનો બરાબર. તો આપણે 10 અને 12નો સિમ્પલી શું શોધશું? લસા શોધશું. ઓકે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા લખીએ 10 અને 12નો લસા શોધતા, 10 અને 12નો લસા શોધતા બરાબર. અહીંયા 10 છે તો અહીં આપણે જોઈ લઈએ 10 એટલે 10ના અવયવ પાડીએ તો શું થાય? 2 × 5 બરાબર 10 બરાબર. અને 12ના અવયવ પાડીએ તો શું થાય? 2 × 3 × 3 2 6 6 2 12. એટલે અહીંયા 2 ફરી આવી જશે ને, એટલે 2 અહીંયા આવે પણ 2 × 3 × 2 એટલે અહીંયા શું થઈ ગયું? 2 ની 2 × 3. ઓકે, તો આમાં આપણે લસા શોધવો હોય તો લસાને શું લઈ શકાય? લસા શોધવું હોય તો તમે લસાને કઈ રીતે લઈ શકો? તો અહીં લખીએ આપણે લસા. તો લસામાં સૌથી મોટી ઘાત અને સામાન્ય ઘાત લેવાની હોય બરાબર. સૌથી મોટી ઘાત આમાં કઈ છે? આ 2 ની 2 કે 10 અહીંયા વધારાનું લીધા છે, કંઈ વાંધો નહીં, ચેકી દઈએ છીએ આપણે. અહીંયા 2 ની 2 ઘાત મોટી છે, આ 2 ની 2 ઘાત મોટી છે કે આ 2 મોટી છે? તો અહીંયા 2 ની 2 ઘાત મોટી છે. 3 કોમન હોય કે ના હોય? 3 અહીંયા લઈ લેવાના, કારણ કે આમાં પણ 3 હોય અને આમાં પણ 3 હોય તો મોટી ઘાત લેવાની બરાબર. એ 3 આમાં નથી પણ આમાં એક જ ઘાત છે, તો 3 ની 1 ઘાત ગુણ્યા 5. ઓકે, અહીંયા 2 2 4 4 3 12 12 × 5 કેટલા થાય? 12 5 60. ઓકે, તો આ રીતે તમે મારા વાલા વિદ્યાર્થી મિત્રો લસા શોધી શકો છો બરાબર. ફરીથી સમજાવી દઉં તમને ખબર નહીં પડી હોય તો. અહીં 10 અને લસા શોધવું કે ગુસા શોધવું એ ક્લિયર થઈ ગયું. નાનામાં નાની, મોટામાં મોટી ક્યાં? તો તમારે 10 અને 12નો લસા શોધો. આના પછી અવયવ પાડી દેવાના. જુઓ આ રીતે બરાબર. 10 એટલે શું થાય? 2 ભાગ ચાલે, 2 5 અને 5 × 5. અને અહીંયા 12 શું થાય? 12 2 6 2 3 અને 3 1. એટલે અહીંયા શું હવે પડે? 2 × 5. તો અહીંયા 2 × 5 અને અહીંયા શું? 2 × 2 × 3. તો 2 × 2 × 3 આવી ગયા. 2 2 2 વાર છે તો 2 ની 2 ઘાત લખાય અને આ 1 એટલે 3 થઈ ગયા. લસામાં જોઈ લો 2 ની 2. લસા આમ કઈ રીતે લેવાનું? તો અહીં તમારે લસા આ રીતે લેવાનું. જો 2 ની મોટામાં મોટી ઘાત લેવાની. લસા તમારે શોધતા ન આવડતું હોય, લસા કઈ રીતે શોધવું, ગુસા કઈ રીતે શોધવું, તો તમારે લસા શોધવો હોય તો સૌથી મોટી ઘાત લેવાની બરાબર. આ બંનેમાંથી મોટી ઘાત કઈ છે? આટલે
આની કઈ ઘાત ન હોય તો એક ઘાત હોય, 2 ની 1 ઘાત કાં તો 2 ની 2 ઘાત. 2 ની 2 ઘાત મોટી છે, બરાબર, તો 2 ની 2 ઘાત લેવાની. પછી અહીં આમાં 3 નથી પણ આમાં 3 છે, તો લસા હોય તો લસામાં 3 લઈ લેવાના, બરાબર. 3 લઈ લીધા. ગુસા હોય તો ગુસામાં નહીં લેવાનું, બરાબર. ગુસામાં બંનેમાં હોય, કોમન હોવું જોઈએ અને સૌથી નાની ઘાત હોવી જોઈએ, બરાબર, તો એ ગુસા કહેવાય. અને લસામાં એવું હોય કે બંનેમાં કોમન હોય કે ન હોય એ ફરક ના પડે, લઈ જ લેવાનું જે હોય, પણ મોટી ઘાત લેવાની અને જે સામાન્ય ન હોય એ પણ લઈ લેવાનું, બરાબર. એટલે એ લસા મળી ગયું, ખબર પડી ગઈ. હવે આપણે આગળ પેન્સિલની સંખ્યા જો અહીં શું કીધું છે કે 10 પેન્સિલના બોક્સમાં થાય છે અને નોટબુકનું વેચાણ 12 નોટબુકમાં થાય છે. પેન્સિલનું વેચાણ 10 પેન્સિલના બોક્સમાં થાય છે અને નોટબુકનું વેચાણ 12 નોટબુકમાં થાય છે. આ રીતે ઓછામાં ઓછા કેટલા પેકેટ ખરીદવા જોઈએ જેથી તેને સરખી સંખ્યામાં પેન્સિલ મળે. તો અહીં મારા વાલા વિદ્યાર્થી મિત્રો હવે પેન્સિલની સંખ્યા શોધી નાખીએ. પેન્સિલની સંખ્યા 60 ભાગે કેટલા પેકેટ છે? 10, બરાબર. એટલે અહીંયા જવાબ આવશે તમારે 6, બરાબર વાલા વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આગળ આપણે જોઈ લઈએ હવે નોટબુકની. તો નોટબુક અહીંયા કેટલી છે? 12 છે નોટબુક. અહીંયા 10 હતી તો આપણે અહીંયા 10 ભાગે. અને હવે નોટબુક જોઈ લઈએ. નોટબુકની સંખ્યા 60 ભાગ્યા 12 એટલે અહીં નોટબુક કેટલી થશે? 60 ભાગ્યા 12, 12 5 60, બરાબર. અહીં કેટલી થઈ? અહીંયા 6 થી, બરાબર. તો આ રીતે તમારે પેન્સિલની સંખ્યા 6 મળી અને નોટબુકની સંખ્યા તમારી કેટલી મળી? નોટબુકના પેકેટ અહીં પેકેટની આવશે, ઓકે. તો પેન્સિલના પેકેટની સંખ્યા 6 અને નોટબુકના પેકેટની સંખ્યા તમારી અહીંયા 5 મળી, ઓકે મારા વાલા વિદ્યાર્થી મિત્રો. ખબર પડી ગઈ ને? તો બસ આટલું જ છે, તમારે આટલું કરવાનું છે, બીજું કંઈ છે નહીં. તો અહીં આગળ જોઈએ શું કીધું છે. તો તેની પાસે સરખી સંખ્યામાં પેન્સિલ અને નોટબુક ખરીદવા જોઈએ જેથી તેની પાસે સરખી પેન્સિલ અને નોટબુક થાય. તો તમારો ફાઇનલ જવાબ આ બંને ફાઇનલ રહેશે, ઓકે. યાદ રાખજો આ પ્રશ્ન IMP પૂછાઈ શકે તેવો, બરાબર. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો 8 નંબરનો ક્વેશ્ચન છે. આવડો મોટી રકમ છે એવડો તો દાખલો પણ નથી, બરાબર. મારા ખ્યાલ પ્રમાણે કહું તો અહીં રકમ શું છે? 3 મંદિરના ઘંટ ચોક્કસ સમયના અંતરે વગાડવામાં આવે છે. પહેલા મંદિરનો ઘંટ દરેક 10 મિનિટના અંતરે, બીજા મંદિરનો ઘંટ 15 મિનિટ અને અહીં 20 મિનિટના અંતરે વગાડવામાં આવે છે. સવારે 7 વાગે વગાડવામાં આવ્યો તો ત્યાર પછી કેટલા વાગે તે ત્રણેય ઘંટ ફરીથી વગાડવામાં આવે છે? એટલે કે 3 ઘંટ અલગ અલગ સમયે વગાડવામાં આવે છે. અને જો સવારે 7 વાગ્યા ત્રણેય ઘંટને એકસાથે વગાડવામાં આવ્યા છે, પરંતુ હવે એને એક ઘંટને 10 મિનિટ રહીને, બીજા ઘંટને 15 મિનિટ રહીને અને ત્રીજા ઘંટને 20 મિનિટ રહીને વગાડવામાં આવે છે. એટલે કે ફરીથી બીજા ઘંટને 7:10, બરાબર, એક ઘંટને 7:10, બીજા ઘંટને 7:15 અને ત્રીજા ઘંટને 7:20 વગાડવામાં આવે છે. તો ત્રણેય ફરી ક્યારે એક સાથે વાગશે તો એ આપણે શોધવાનું છે, બરાબર. તો અહીં તમને એવું કીધું નથી કે ઓછામાં ઓછું, નાનામાં નાનું, લઘુત્તમ, વધુમાં વધુ, મહત્તમ, પરંતુ અહીં તમને ખબર પડી જવી જોઈએ મારા વાલા વિદ્યાર્થી મિત્રો કે અહીં આપણે શું શોધવાનું હશે? લસા. મોટાભાગના દાખલામાં લસા જ શોધવાનું હોય છે. તમે આને 5 થી 6 વાર ગણી લેશો ને એટલે તમને ખબર પડી જશે. એટલે પરીક્ષામાં આ દાખલો ઇમ્પોર્ટન્ટ નથી, ખાસ તમે યાદ રાખી લેજો. તો આપણે અહીં જુઓ, તમને અહીં આનો 10, 15 અને 20 આનો આપણે લસા શોધીશું, બરાબર. ખબર પડી ગઈ? 10, 15, 20 નો લસા શોધતા, ઓકે મારા વાલા વિદ્યાર્થી મિત્રો. તો એ 10, 15 અને 20 નો લસા શોધીએ તો શું થાય? 10, 15 અને 20, 10 એટલે 2 ગુણ્યા 5, 15 એટલે 3 ગુણ્યા 5, 20 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 5, 5 2 10, 10 2 20, બરાબર. આના આપણે અવયવ પાડી દીધા. આને શું લખાય? 2 ની 2 ગુણ્યા 5, ઓકે. આ રીતે લખાય. હવે આપણે લસા શોધવાનું છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો. લસા, તો લસા શોધવો હોય
તો આપણે આગળ વાત કરીએ એમ 2ની મોટી ઘાત લેવાની, બરાબર. તો અહીં 2ની મોટી ઘાત અહીંયા લખીએ લસા 2 ની 2, 3 અને 5. તો અહીં મોટી ઘાત લેવાની, બરાબર. અહીંયા 10 આવે, અહીં 15 આવે અને અહીં 20 આવે. હો ભાઈ, ભૂલ થઈ ગઈ, માફ કરજો. તો અહીં આપણે શું કરીએ, સૌથી 2ની મોટી ઘાત લઈ લઈએ. 2ની 2 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 5ની 2, 3 એવામાં 1 1 છે. જુઓ, અહીંયા પણ 1 ઘાત, અહીંયા પણ 1 ઘાત, અહીંયા પણ 1 ઘાત. તો એક જ વાર લેવાની, 2 વાર 3 વાર જેટલી વાર હોય પણ મોટી ઘાત અને 1 વાર લેવાની, બરાબર. 2ની 2 એટલે 4 ગુણ્યા 3 15, 15 4 60, બરાબર. વાલા વિદ્યાર્થી મિત્રો, તો અહીં તમારે જવાબ આવશે આમાં 60. આ શું આવ્યું? મિનિટ આવી, 60 મિનિટ. ઓકે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, 60 મિનિટ એટલે જો 7 વાગે વગાડવામાં આવ્યો હોય તો 60 મિનિટ એટલે ફરીથી કેટલા વાગે વગાડવામાં આવશે? 8 વાગે. ઓકે, એટલે તમારે અહીંયા લખી દેવાનું કે ત્રણેય ઘંટ ફરી એક સાથે, ત્રણેય ઘંટ એક સાથે 8 વાગે વગાડવામાં આવશે. ઓકે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ખબર પડી ગઈ. ત્યાર પછી આગળ આપણે જો વાત કરી લઈએ, દાખલો જુઓ માત્ર આટલો છે અને આને કેટલું મોટું બનાવી દીધો છે. તો આટલી રકમ આવડું મોટી છે અને દાખલો આવડું મોટું છે, બરાબર. જુઓ તમે, રકમ આવડી મોટી છે અને દાખલો આવડું જ છે. જુઓ એકદમ છે ને, એવું તમારી પરીક્ષામાં આવું પૂછાય. તમારી રકમ આવડી હોય પણ જવાબ તો એક લાઈનનો જ હોય, બરાબર. તો પણ તમે હલવાઈ જાઓ, કારણ કે એમાં થોડું માઇન્ડ હોય ને તો તમે એ દાખલો ગણી શકો. ત્યાર પછી 7 નંબરનો દાખલો જોઈ લઈએ. એક પરીક્ષામાં ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ અને હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓની સંખ્યા અનુક્રમે 108, 84, 60 છે. દરેક વર્ગખંડમાં એક જ માધ્યમના અને સમાન સંખ્યામાં વિદ્યાર્થીઓને બેસાડ્યા હોય તો દરેક વર્ગના મહત્તમ કેટલા વિદ્યાર્થીઓને બેસાડી શકાય? કેટલા વર્ગખંડમાં વિદ્યાર્થીઓ બેસે? તો અહીં મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તમારે શું જવાબ આવશે? અહીંયા ખબર છે, મહત્તમ. આટલી હું ક્યાંક વાંચી, મહત્તમ, બરાબર. મહત્તમ હું એ વાંચ્યું અહીંયા, પરંતુ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, જેટલા પણ લોકો જોવો છો એટલા લોકો, આમાં તમારે લસા શોધવાનો નથી. કારણ શું? જો મહત્તમ અહીંયા ગુસા હોય, મહત્તમ એટલે ગુસા હોય એટલે મહત્તમ આવે. તો અહીં તમે જોઈ શકો છો મહત્તમ છે, એટલે આપણે આમાં વાલા વિદ્યાર્થી મિત્રો આપણે અહીં શું શોધીશું? ગુસા શોધીશું. ઓકે, તો ચાલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, જેટલા પણ લોકો છો એટલા લોકો આપણે 108, અહીંયા હું તમને બ્લેક પેનથી કરી દઉં છું, 108, 84 અને 60નો ગુસા શોધીએ તો અહીં શું આવશે એ આપણે જોઈ લઈએ. ઓકે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી તમે જો લાઇક શેર સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ખાસ કરીને. ઓકે, કારણ કે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે આ વિડીયો બનાવીએ છીએ અને ખાલી અમે માત્ર એક લાઇક શેર અને સબસ્ક્રાઈબ માંગીએ છીએ. તો બસ ખાલી આટલું કરી દેજો. આગળ તમારા માટે અવનવા વિડીયો આપણે બનાવતા રહીશું, બરાબર. તો અહીં 108 લખી દઈએ, ભાગે 108 ભાગે 2 કરીએ તો અહીં 54 આવશે અને એના પણ ભાગે 2 કરીએ તો અહીં 27 આવશે અને અહીં 27 2 54, બરાબર. હવે અહીંયા 3 વડે ભાગ ચાલશે, 3 વડે ભાગ ચાલીએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 9 આવશે, અહીં 3 3 9 આવશે ને 3 એકા 3 આ. ઓકે, ત્યાર પછી એ જ રીતે અહીંયા 84નો આપણે જોઈ લઈએ તો 84 એટલે અહીંયા 42 આવી જશે, 42 એટલે અહીં 21 આવી જશે, 7 3 21 અને 7 એકા 7 આ. ઓકે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી અહીં 60નો આપણે શોધી લઈએ. 60 એટલે શું? 2 30, બરાબર. પછી અહીં 2 15, પછી 3 5 અને 5 1. ખબર પડી ગઈ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી હવે આપણે આગળની વાત કરીએ તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, 1 જ મિનિટ ભાઈ, 1 જ મિનિટ. ઓકે,
તો અહીં આપણે આગળ વાત કરી લઈએ હવે. તો અહીં 108 એટલે શું આવ્યું? 108 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 2 ની 2 3 ની 3. 84 એટલે શું આવ્યું? 2 ની 2 ગુણ્યા 3 ગુણ્યા 7. 60 એટલે શું આવ્યું? 2 ની 2 3 ગુણ્યા 5. ઓકે, હવે આપણે શું શોધવાનું છે? ગુસા. ગુસા આનું શોધતા તમને શીખવાડી દઉં. ગુસા. ઓકે, 108 તમે લખો ના લખો ચાલે, મોસ્ટ ઓફ લખવું પડે, પણ અહીંયા આપણે ચાલો લખી દઈએ છીએ. હવે 108 નો 84 નો અને 60 નો. બરાબર, ગુસામાં સૌથી નાની ઘાત લેવાની. અહીંયા 2 ની 2 ઘાત છે. બરાબર, 2 ની 2 ગુણ્યા 3 ની 1 ઘાત સૌથી નાની ઘાત અને સામાન્ય જ્ઞાત લેવાની. બરાબર, 7 અને 5 આમાં નથી. બરાબર, એટલે આટલું જ આવશે. એટલે એ શું આવશે? એ 4 ગુણ્યા 3 બરાબર 12. બરાબર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તમારે આનો જવાબ ફાઇનલી જવાબ શું આવશે મારા વાલા વિદ્યાર્થી મિત્રો? 12 વિદ્યાર્થીઓને. અહીં જુઓ કેટલા વિદ્યાર્થીઓને બેસાડી શકાય, મહત્તમ કેટલા વિદ્યાર્થીઓને બેસાડી શકાય? તો આનો જવાબ તમારે આવી ગયો 12 વિદ્યાર્થીઓને બેસાડી શકાય. અને કેટલા વર્ગખંડમાં બેસાડી શકાય એનો પણ આપણે જવાબ લાવવાનો છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો તમને પહેલાં આટલી ખબર પડી ગઈ કે ગુસા શોધતા આવડી ગયો હશે ને? બરાબર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, હવે તમારે દરેક વર્ગખંડમાં કેટલા વિદ્યાર્થીઓ બેસાડી શકાય? તો તમારે અહીં સરવાળો કરી દેવાનો. ટોટલ આનો જેટલો સરવાળો કરીને એના ભાગે 12 કરી દેવાનો. બરાબર, તો અહીં આપણે લખીએ પહેલાં કે દરેક વર્ગખંડમાં મહત્તમ 12 વિદ્યાર્થીઓ બેસાડી શકાય. ઓકે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જો વાત કરી લઈએ તો કેટલા વર્ગખંડમાં વિદ્યાર્થીઓ બેસાડી શકાય? તો વર્ગખંડની સંખ્યા આપણે શોધવાની છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો. તો એ લખીએ વર્ગખંડની સંખ્યા. ઓકે, વર્ગખંડની સંખ્યા માટે તમારે શું કરવાનું રહેશે મારા વાલા વિદ્યાર્થી મિત્રો? તો અહીં તમારે આ જે 108 84 ને 60 નો સરવાળો કરી દેવાનો. 108 વત્તા 84 વત્તા 60 ભાગ્યા તમારે કેટલા કરવાના? આ 12. ઓકે, ભાગ્યા 12 કરવાના. એટલે અહીં તમારે ફાઇનલ જવાબ શું આવશે? જો 84 ને 108 60 આ 4 8 ને 6 14 160 વત્તા 84 144. એટલે અહીં કેટલા થશે? 252 ભાગ્યા 12. બરાબર, એટલે અહીં કેટલા થયા? 21 થઈ જશે. અહીં 21. તો અહીં તમે નીચે જવાબ લખી દેજો કે કેટલા વર્ગખંડમાં વિદ્યાર્થીઓ બેસાડી કેટલા વર્ગખંડમાં વિદ્યાર્થીઓ બેસે? તો અહીં 21 વર્ગખંડમાં વિદ્યાર્થીઓ બેસે. ઓકે, આવું છેલ્લે તમારે નીચે લખી દેવાનું, જેમ અહીંયા હું લખ્યું એમ ને અહીંયા લખ્યું એમ, કારણ કે તમારે એનાથી ફાયદો રહેશે બહુ બધો. ઓકે, તો બસ વાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે આટલું જ. બરાબર, આગળ આપણે 8 9 અને 10 એ બીજા વિડીયોમાં જોઈ લઈશું વાલા વિદ્યાર્થી મિત્રો. અને આગળ પણ આપણે ચેપ્ટર નંબર 2 3 અને 4 દરેક ચેપ્ટરના જો બની શકે તો આપણે બનાવવાનો ટ્રાય કરીશું. ઓકે વાલા વિદ્યાર્થી મિત્રો, તો અત્યારે તમે જેટલા પણ લોકો જોવો એટલા લોકો સબસ્ક્રાઇબ કરી દેજો ખાસ કરીને. તો ચાલો આજના વિડીયોમાં આટલું, મળીશું આ વિડીયો સાથે. થેન્ક યુ.